સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. ટેક ન મેલે રે તે મર્દ ખરા જગમાહી. એમ જ્યારે આપણે ટેક કોઈ પણ લઈએ છીએ તેનું બરોબર પાલન કરવું જોઈએ, એની આ જગતમાં મહત્તા છે. પણ આપણે નિયમ લીધા, પણ જ્યારે આવો પ્રસંગ આવે ત્યારે એમાં આપણી ટેક રહે નહીં. કારણ કે આ તો જામ સાહેબની સભા, અને જામ સાહેબ એટલે અડાળા પાદરનો ધણી કહેવાય, 1800 ગામનું. અને એવા સમર્થ રાજાને આ સભાની અંદર, કારણ કે રાજા મહારાજાની મહેફિલો આવી ચાલતી જ હોય છે, એટલે એમાં જે આવે એનું દારૂથી સ્વાગત કરવામાં આવે. એ પ્રમાણે પ્રસંગ આખો આપણે જોયો કે અભયસિંહ દરબાર જે પોતે સત્સંગી થયા, એ પહેલાં સત્સંગી નહોતા, પણ પછી સત્સંગી ગુણાતીતાનંદ સ્વામીના, ગોપાળાનંદ સ્વામીના પ્રસંગથી થયા. અને નિયમ ધારણ કર્યા કે આજથી કોઈ પણ કાર્ય, પહેલાં મૌસારે કરતા હતા, દારૂ પીતા ને બધું કરતા હતા, પણ સત્સંગી થયા પછી બધું જ મૂકી દીધું એક જ વખતે. એમાં પછી વિચાર નહીં. કેટલીક વખત આપણે થાય કે આ પડાશે કે નહીં પડાય, આવું આપણાથી બનશે કે નહીં બનાય, થશે કે નહીં થાય, એવા બહુ મોરા વિચાર આવે. પણ માણસને આ બધી વસ્તુનો મોરા વિરાગથી આપણું જે ટેક છે, જે નિયમ લીધો છે, એ પાડી શકાતો નથી. આપણે બધું ઇન્ડિયાથી અહીંયા આવ્યા, આપણો દેશ મૂક્યો, કુટુંબ મૂક્યું, પરિવાર મૂક્યો, સમાજ મૂક્યો, બધું મૂકીને આવ્યા. વાહ, શું લાગ્યું ખરું કોઈને? પૈસા ખર્ચીને પાછા ઉપરથી આવ્યા છે. પણ એમાં કોઈ વસ્તુ નથી કે મને હવે ત્યાં જઈને ફાવશે કે નહીં ફાવે તો પણ મહેનત કરીને, ભલે ડિગ્રીનો નોકરી ના મળે તો એ વાંધો નથી, પણ બીજી ગમે તે નોકરી કરીને પણ એ દેશમાં જઈને પૈસા કમાવા છે, એવી એક દ્રઢ આપણે નક્કી કરેલું છે. તો મુશ્કેલીઓ આવી કરી પણ છતાં એમાં આપણે આ કામ કર્યું છે. તો સ્વામી કહે છે, જ્યારે ઘર બાર દેશ બધું મૂકી દઈએ છીએ તો પછી આવું એક વ્યસન જેવી વસ્તુ ના મુકાય, એવું બને જ નહીં. પણ માણસનું મન મજબૂત નથી, મન એવું એ થઈ જાય છે કે જેથી કરીને આપણને આ વિચારો મોરા આવી જાય છે, હલકા વિચારો આવી જાય કે મારાથી નહીં બને, નહીં થાય. માણસને વ્યસન હોય છે, આ તો નાનું સરખું વ્યસન પણ માણસને હેરાન કરે. એમ બીડી જેવી વસ્તુ હોય, એનું જો વ્યસન હોય તો પણ કેટલાક માણસો એ પણ મૂકી ના શકે. કે આપણે કહીએ કે આ બીડી મૂકી દો તો શું કે મારાથી નહીં મુકાય. અમે એક ફેરો અમેરિકા ગયા હતા, અને સુરત તરફના એ ભાઈ હતા, અને આમ સત્સંગ એટલે અમારી જોડે ગાડીમાં બધે સેવા આપતા હતા. કારણ કે અમેરિકામાં તો દૂર સુધી ગાડીમાં જવાનું હોય, તે ભાઈ સેવા આપે, બધી સેવા બધું જ કરે ખરું. એટલે પછી સંતો મોટરમાં બધા બેઠા હતા, એમને જરા એમને વાત કરી કે તમે આવી સેવા કરો છો, આવો સત્સંગ તમારે છે, તો આ બીડી મૂકી દો ને, સિગરેટ, એમાં ખૂબ મોટી વાત છે. તો ના સ્વામી, નહીં મારાથી મુકાય. અરે ના, શું મુકાય? અમે બધી વાતો કરી. તે ગાડીમાં અડધો કલાક સુધી બધી વાતો ચાલી. પછી એમને કહ્યું કે સ્વામી, તમે બધી વાત કરો બરાબર છે, પણ તમે કહેતા તો મારી બૈરી મૂકી દો, પણ બીડી નહીં મુકાય. આટલી બધી નબળી માણસને આવી જાય, કારણ કે બૈરી મારી પછી આવી છે, સિગરેટ મારી પહેલી છે. એટલે મેં પહેલેથી જ આ બીડી પીતો આવ્યો છું, એટલે એને તમારે મારા જ નહીં મુકાય, બૈરીને મૂકી દો. આવી બધી વસ્તુ માણસની નબળી, કે આવી એક નકામી જડ જેવી વસ્તુને મૂકવી નહીં, બૈરીને મૂકવાનો વિચાર આવે, એ કેટલી બધી વસ્તુ. એટલે કહેવાનું શું છે કે આમ નાની સરખી વસ્તુ હોય, આવી સત્સંગ સભા ચાલે,
પણ જો માણસને બીડીનું પણ વ્યસન પડી જાય છે તો આ સ્વભાવમાંથી તલપ લાગે. બીડી પીવાની તલપ આવે ને, દરેક માણસને, વ્યસની માણસને તલપ લાગે એટલે સ્વભાવમાંથી ઉઠે જ અને એનો વ્યસન પૂરું કરીને જ પાછું આવે. એટલે બીડી આટલી છે પણ 3 મહિને કાંઈ ઊભી થાય, ઉઠ તલપ લાગી, બહાર જઈ જાજરૂમ જઈને બીડી પીને પાછો આવે. એટલે વ્યસન બહુ ખરાબ વસ્તુ છે આપણે માટે, પણ માણસને સમજાતું નથી અને એની અંદર આવી રીતે પોતે જીવન ખુવાર પણ થાય છે. કારણ કે વ્યસનથી માણસને એક તો શરીર બગડે છે, બીજું કે પછી બીમારી આવે એટલે નોકરી ધંધો થાય નહીં એટલે આર્થિક નુકસાની. દારૂના વ્યસનોથી આપણી પાછી બીજા પૈસા વધારે ખર્ચાય, બીમારી થાય એટલે દવાખાનામાં જવું પડે, એટલે બધો ખર્ચો. એનાથી કંઈ આપણને લાભ થતો નથી પણ ઉલટા ખર્ચામાં ઉતરી જઈએ છીએ. પણ એને માણસ પકડી રાખે, પણ એમ ના સમજે કે ભાઈ મારું કુટુંબ પરિવાર ખુવાર થાય, હું ખુવાર થઉં, મૂકી દેવું જોઈએ, એવું નથી મનમાં વિચાર આવતો. પણ આ વસ્તુ આપણા શરીરને કોઈ પણ જરૂરની નથી કે દારૂ કહો તો સિગરેટ કહો કે બીડી કોઈ પણ વસ્તુ છે એની કોઈ જરૂર છે નહીં. ખોરાક જેને જોઈએ છે તે મળે છે ભગવાનથી, વેજીટેરિયન, એ પાછું માંસાહાર નહીં. કેટલાક માંસાહાર કરવો જ જોઈએ તો શરીરની તાકાત બધું આ થાય. કારણ કે આ દેશ બધા એવા છે કે એની અંદર આ બધું ચાલે છે. આ લોકોની સંસ્કૃતિ છે, એમના ધર્મ પણ એમને કહે છે, પણ આપણે તો ભારતીય છે અને આપણો ભારતનો જે વૈદિક હિન્દુ સનાતન ધર્મ ના પાડે છે. આપણા મહાન આચાર્યો રાજા અવતારો થયા એમને પણ ના પાડી કે આપણાથી થાય નહીં, કોઈ જીવની હિંસા ના થાય. કારણ કે માણસ હિંસા વગર તો માંસ બનતું નથી. એ પછી ગાયો કાપવાની હોય, બકરા કાપવાના હોય, કૂકડા કાપવાના હોય કે ગમે તેને, પણ નાશ કર્યા સિવાય માંસાહાર મળતું નથી. એ ઝાડ ઉપર કંઈ એનું ફળ આવતું નથી. એટલે જીવને મારીને આપણે જીવવાની વાત કરીએ છીએ. તારે માણસ ન કહેવાય, એ તો પશુ, આસુર કહે, સિંહ, શિકારી માણસ, એ શિકારી પશુ છે એટલે બીજાનો શિકાર કરે જ. એવા હિંસક માણસો છે એ પણ બીજાની હિંસા કરી અને આપણને પશુઓને મારીને પોતે માંસાહાર કરે છે. એટલે મહાપાપ. આપણા વેદોથી પણ કહ્યું છે મહાહિંસા સર્વભૂતાનામ, કોઈ જીવની હિંસા ન કરવી. કારણ કે એને એ જ્યારે મારે ત્યારે એને કેટલો બધો ત્રાસ થાય લાગે. ગાયો કાપો કે બકરા કાપો, બિચારા હાઈ થઈ જાય. તે બધી હાઈ છે કે આપણે કરીએ, એને દુઃખી કરીને આપણે જીવીએ, એ માણસનો ધર્મ નથી. એ તો આવા હિંસક પશુઓનો છે કે બીજાને મારીને પોતાને જીવવું. આપણે જીવે, એને જીવે ને આપણે જીવીએ. એને ભગવાને શરીર આપ્યું છે જીવવા માટે, એને જીવવા દો, તમે પણ જીવો અને એને મદદરૂપ થાઓ એકબીજાને. એ આપણું ધર્મ અને આપણી સંસ્કૃતિ કહે છે. પણ માણસ માંસાહારની અંદર પણ ચડી જાય છે. આપણી જે વેજીટેરિયન આપણું ફૂડ છે એને આપણે ખાઈએ છીએ. કરોડો માણસ, અબજો માણસો જીવે છે વેજીટેરિયનના ખોરાકથી જીવે છે. બીડી, સિગરેટ, તમાકુ બધા વગર પણ જીવે છે. જો માણસ એ બધા વગર જીવી શકતો હોય તો પછી એને આપણે ખાવાની જરૂર શું છે? થોડુંક આપણે વિચાર કરવાની વસ્તુ છે. પણ માણસ એટલો પરાધીન થઈ જાય છે કે આ દેશમાં એટલે કરવું જ પડે. આ કામ કરે તો જ આપણું કામ ચાલે. એવું કશું જ નથી. તમે ન ખાઓ તો એમનો વેપાર, ધંધો, નોકરી બધું ચાલે છે. બધા અમેરિકામાં માણસો છે ને યુરોપમાં છે ને બધા દેશોની અંદર, પણ કોઈને એ માંસાહાર નથી ખાતા, વ્યસન નથી કરતા, તોય જીવે છે, મહેનત કરે છે અને પોતાનો સંસાર ચલાવે છે. એટલે એ કરવું જ પડે, લેવું પડે, ખાવું પડે તો જ આપણે તાકાત આ દેશોની અંદર રહે, એવું કશું નથી. પણ એ માણસ માનીને પોતે આગળ ચાલે છે. એટલે પશુને મારીને આપણે જીવવું નથી, પણ આપણે જીવવા માટે ભગવાને અવતાર આપણને આપ્યો છે, એવો એને જીવવા માટે અવતાર આપ્યો છે. એટલા પર દયા, કરુણા. દયા ધર્મ કા મૂળ है, પાપ મૂલ અભિમાન. કે દયા છે એ ધર્મનું મૂળ છે. આપણો જે ધર્મ છે એમાં દયા મુખ્ય વસ્તુ છે. દરેક ઉપર દયા રાખવી જોઈએ. માણસો ઉપર રાખવી જોઈએ, પશુઓ ઉપર રાખવી જોઈએ, જીવજંતુ બધા ઉપર રાખવી જોઈએ. મહારાજે શિક્ષાપત્રી લખી છે, વાંચજો આપ બધા. કેટલી બધી ભગવાનની મોટા પુરુષને, કોઈ પણ જીવ હોય, નાનો હોય કે મોટો હોય, પણ એ જીવની હિંસા ન થઈ, એને એ જીવવા દો અને એ પણ જીવે ને આપણે પણ જીવવા દો. તો એ રીતે આપણા જીવનની અંદર
એક દ્રઢતા રાખવાની. હવે સત્સંગ થયા કે ધર્મને માર્ગે ચાલે, કોઈ પણ સંપ્રદાયની અંદર કોઈ હિંસા કરવાની વાત કહી જ નથી, પણ માણસને અંદર દેખાદેખ, પછી ભાઈબંધ દોસ્ત મિત્રાચારી, પછી પાર્ટીઓમાં જવાનું, એટલે એ રીતે પછી ચાલુ થઈ જાય. પાર્ટીમાં ગયા એટલે એ કામ થાય. પહેલું પાર્ટીની અંદર આપણે બધા પ્રસંગો આવે છે, લગ્ન પ્રસંગ આવતો હોય, બીજું કંઈ જન્મ પ્રસંગ આવતો હોય, તો તમે સારું ભોજન કરીને જમાડો છો એ કંઈ વાંધો નથી. પાર્ટીમાં એમાં જમાડવાની વાંધો, પણ પાર્ટીની અંદર આપણું વેજીટેરિયનને બદલે માંસાહારી બધું થાય. એટલે શું કે એમાં વિશેષતા માની માણસે કે આવું કરીએ તો જ આપણે સુધરેલા કહેવાઈએ. મોડર્ન બની ગયા પણ સિવિલાઇઝ નથી. આપણે મોડર્ન થઈ ગયા કે આવી રીતે ટાઈ પહેરવી, પેટલુન પહેરવું, કોટ પહેરવો, પણ જવું, કોર્ટમાં બેસવું, ત્યારે આમ વાતો કરતા જાય, બીડીનો સિગરેટને પીતા જાય, કપમાંથી ચા પીતા જાય, પેલી ચમચીથી ખાતા જાય. આ મોડર્ન છે બધું, અને એમાં બધું જીવન બગડે છે આપણું. પણ મોડર્ન નથી, આપણે ધાર્મિક માણસો છે, એટલે આપણા સંસ્કારો, આપણી સંસ્કૃતિ એ આપણી સાચવવી જોઈએ. અને એ સાચવીએ તો જ આપણે માણસ છે. ને કે માણસ નથી, બધા હાથ પગ બધું છે, પણ માણસ જેમ પેલું હોય ને કે અંદર પેલો આત્મા નથી, ને જેવું માણસ દેખાય હાડપિંજર જેવું, એ હાડપિંજર જેવું છે. પછી એમાં કંઈ આત્મા નથી. આત્મા એ ધર્મ, આપણા જે સંસ્કારો છે, ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનમાં ભક્તિ, આપણું જીવન પવિત્ર શુદ્ધ એ બધું હોય, એ આપણી વિશેષતા, મહત્તા છે, આપણો પ્રાણ છે. અને એને જેટલું આપણે સાચવીએ એટલી આપણી મહત્તા વધે છે. આપણી સમૃદ્ધિથી કે આપણી પૈસાથી કે આપણી બુદ્ધિ કે આપણે કંઈક જે કંઈ દુનિયામાં કર્યું એની વિશેષતા નથી. એ તો માણસ કરે છે, કરી પણ ગયા છે, બધા ઘણું કરી જાય. પણ વિશેષતા તો જેને હજારો માણસોની ઉપર દયા રાખીને એના જીવનું જે કલ્યાણ કર્યું, એનું જીવન સુખી બનાવ્યું, એનું જીવન પવિત્ર બનાવ્યું, એ મોટી વિશેષતા છે. એ રીતનું જીવન જીવવા જોઈએ. બાકી ખાધું પીધું અને વિષય ભોગવ્યા, બાલ બચ્ચા ઉછેર કર્યા અને પૂરું થયું, એ આપણું જીવન નથી. ભાઈ તો બહુ 100 વર્ષ જીવ્યા, પણ 100 વર્ષ જીવ્યા એની કિંમત નથી. તમે ભલે થોડું જીવ્યા પણ બહુ સારું જીવન જીવ્યા, દયા રાખીને, કૃપા રાખીને, કરુણા રાખીને, ભક્તિ કરીને, ધર્મ રાખીને તમે જે કંઈ પોતાને માટે, કુટુંબ માટે, સમાજ માટે, દેશ માટે કે ભગવાનને માટે જે કર્યું એ જીવન છે. એ થોડું હોય તો પણ એ જીવન છે. એમ થોડામાં જાજુ મળી જાય આપણને. અને જાજુ કર્યું તો અનેકને દુઃખી કર્યા, અનેકને ત્રાસ આપ્યો, અનેકને હેરાન કર્યા, ખોટી રીતે આખર નીતિ નિયમ મૂકીને ધંધો કર્યો, દુરાચાર, પાપાચાર, વ્યભિચાર કર્યા. આ લાંબુ જીવન જીવ્યા તો એનું નથી, એની કોઈ કિંમત નથી. કિંમત તો શુદ્ધ અને પવિત્ર ધર્મપરાયણ રહીને પોતે જીવન જીવીને લોકોને માટે કંઈક જીવે તો એ સાચું જીવન છે. એટલે લાંબુ જીવવાનું એ કોઈ મહત્ત્વ નથી. આપણે કંઈ ચાલો ભાઈ લાંબુ જીવ્યા છે, પણ લાંબુ જીવા કરીશું ગયા? કંઈ પ્રજા, કોઈ પોતાના માટે રાજા મહારાજા જીવે છે, પણ પ્રજા માટે કંઈ જ ના કર્યું તો શું કામમાં આવે? એ માણસ પણ બુદ્ધિશાળી થયો પણ બીજા માટે જીવ્યો નથી, તો એનું શું કામમાં આવે? પોતે દરેક માટે એવું જીવન જીવ્યા. ભગવાન રામનું ભજન થાય છે, કૃષ્ણનું ભજન થાય છે, અને ભગવાન સ્વામિનારાયણનું ભજન થાય છે. મોટા મોટા આચાર્યો થયા એને આપણે યાદ કરીએ છીએ. સંતો મહાત્માઓ થયા. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધાર્યા, એમને અદ્ભુત જે કાર્ય કર્યું, લાખો માણસોને એવા સદાચારી બનાવ્યા, અને એ સારું જીવન એમને આપ્યું, સારા સંસ્કાર આપ્યા, અને એ રીતે એમનો ઉદ્ધાર કર્યો. તો એ ભગવાનને આપણે બધા યાદ કરીએ છીએ. બીજા માટે ઘસાઈ ગયા, પોતા માટે બીજા માટે ઘસાઈ ગયા, અને બીજાનું કેમ રક્ષણ થાય, બીજાની કેમ સારું થાય, એવી રીતનું જીવન જીવ્યા. તો એ જીવન આપણા માટે યાદ કરીએ છીએ. બીજા ભક્તો થઈ ગયા, સંતો થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણના 500 સંતો, આગળ પણ મહાન સંતો થઈ ગયા છે આપણા ભારતમાં. એ બધાએ પણ પોતાનો દેહ ઘસી નાખીને બીજા માટે જીવન જીવ્યા, પરોપકારી જીવન. કે પોતે ગામોગામ ફરીને દુઃખ સુખ વેઠીને પણ બીજા જીવનું કેમ સારું થાય, એ જીવને કેમ શાંતિ થાય, એવી રીતની એમને હંમેશા પ્રયત્ન કર્યો. એનું કંઈ વળતર માગ્યું નથી એમને, કેવળ દયાએ કરીને. વળતર માટે એમને કોઈ ઈચ્છા રાખી નથી. આપણે થોડું કરીએ એટલે વળતર માગીએ છીએ,
અને એ રીતે છે. પણ એમને કોઈ એવું કર્યું નથી કે અમને આટલું કરો આટલું કરો. હરી ઈચ્છાએ હરે ફરે કરે કૃષ્ણ ભજનજી. ભગવાનની ઈચ્છાથી પોતાનો નિર્વાહ થાય છે અને પોતાનું કાર્ય ચાલે છે. તો એ રીતે જે જીવન જીવ્યા છે એની મહત્તા છે અને એને આપણે યાદ કરીએ છીએ કે બીજા માટે જીવ્યા છે. આપણે માટે તો આપણે જીવીએ છીએ અને આપણા માટે જીવીએ એટલે બધું આવું અનર્થ દુરાચાર કરીને જીવ્યા એ નથી. પણ પોતે સારું જીવન હોય અને બીજાને માટે પણ એવું જીવન સારું બનાવે, એ આપણી મહત્તા છે, એ આપણો ધર્મ છે, એ આપણા સંસ્કાર છે. તો એ કરવું. ભલે આપણે આ દેશમાં આવ્યા છે, પણ આપણે કમાવાનું છે, નોકરી ધંધો વ્યવસાય બધું જ કરવું છે. આ દેશના કાયદામાં રહીને આપણાથી જેટલું સારું થાય એટલું કરવાની વસ્તુ છે. કારણ કે આપણે દેશમાં છે, દેશના પ્રમાણે રહીએ તો આપણે કોઈ વિઘ્ન ના થાય. અને આવા સારા નીતિ નિયમથી કરો તો તમારું મહત્તા પણ વધે. એટલે મહત્તા છે એ આપણી ભગવાનમાં જેટલી શ્રદ્ધા ભક્તિ અને ધર્મનું આચરણ એ આપણી મહત્તા છે. અને એ મહત્તા આપણે જે મેળવી તો એ કરો. તો આપણે જે ભગવાન માટે કરીશું એટલું ભગવાન આપણને વધારે બળને સુખ આપશે. તો આ વસ્તુ જે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા એમને એક જ વાત બતાવી કે ધર્મ જ્ઞેયો સદાચાર. ધર્મ છે એ સદાચાર આપણા જીવનમાં આવવો જોઈએ. દયા, સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આવા જે સદ્ગુણો છે એ આપણી અંદર દૃઢ થવા જોઈએ. પરમાત્માને વિશેની આપણી અનન્ય ભક્તિ, પરમાત્મા જે છે એના થકી જ મારું સારું છે એવી એક શ્રદ્ધા હોવી જોઈએ. અને દરેકને માટે આપણે દયા હોવી જોઈએ. તો એ રીતે જો આપણે કરીએ તો એનાથી આપણું કલ્યાણ થાય છે અને જગતનું પણ કલ્યાણ થાય. તો શ્રીજી મહારાજ એટલા માટે કહ્યું કે તમે ગમે તે ભગવાનને માનો, ગમે તે ધર્મ તમને પ્રાપ્ત થયો હોય તો તમે આ સદાચાર એક રાખજો. બસ કોઈ પણ જીવ મારની હિંસા દુઃખી ન કરો અને બીજા સુખી થાય એ જ તમને કરવું અને ભગવાનની ભક્તિ કરી અને નીતિ નિયમથી પોતાનો વ્યવહાર કરવો. આ સદાચાર છે. એ સદાચારની અંદર આપણે જો રહીએ તો એ આપણો ધર્મ ભગવાન સ્વામિનારાયણ બતાવ્યો. પછી સ્વામિનારાયણ ધર્મ છે, વૈષ્ણવ ધર્મ છે, શિવ ધર્મ છે, આ બધા તો બરોબર છે, એ સંપ્રદાયો છે. અને એમાં રહીને આપણે આપણો ધર્મ જે કહ્યો છે, રામ ભગવાને કહ્યો, કૃષ્ણ ભગવાન શ્રીજી મહારાજે કહ્યું, શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી છે એ આપણો ધર્મ છે. એમાં બધાના ધર્મ આવી જાય. એની અંદર જે આપણે વર્તીએ બરાબર તો એ સદાચારી બની જાય. મહારાજ સારું જ આચરણ કરે, કોઈ દાડો ખોટું કરે જ નહીં, એ સદાચારી. અને નિર્વ્યસની જીવન કહ્યું. સ્વામિનારાયણ ભગવાને બે વાત કરી કે તમે સદાચારી બનો અને નિર્વ્યસની, કોઈ જાતનું વ્યસન નહીં. બીડી, સિગરેટ કે તમાકુ કે દારૂ કે મોસ કે મોસાર કાંઈ વ્યસન નહીં. વ્યસન એટલું જ કે પ્રભુ ભજવાનું, એક વ્યસન. બીજું વ્યસન આપણે ખોરાક જોઈએ છે એ પણ વેજીટેરિયન, એક વ્યસન. ત્રીજું આપણે જે કંઈ કામકાજ કરીએ છીએ, નોકરી કે ધંધો કે વ્યવસાય જે કરીએ છીએ એ પ્રમાણિકતાથી કરો. આ 3 વ્યસન આપણે જરૂર છે. બાકી બીજું કોઈ વ્યસનની જરૂર નથી. તમે સારી રીતે મહેનત કરશો તમારું જીવન સુખી થવાનું છે. પ્રમાણે રીતે ભગવાનને તમે ભગવાનની ભક્તિ કરશો તો તમને સારા વિચારો આવવાના છે. અને શુદ્ધ ખોરાક કરશો તો એ થશે. નહીં તો જેવો ખોરાક એવો ઓડકાર. ખોરાક તમે જેવો ખાઓ એવો તમને ઓડકાર આવે. આપણે કહ્યું છે કે જેવો ખોરાક એવો ઓડકાર. એવા વિચારો જ આવશે. જો ખોરાક તમે હિંસક હશે તો હિંસક વિચારો જ આવશે, બીજાને મારવાના જ આવશે. કારણ કે પશુને મારીને ખાતું છે એટલે બીજાને મારવાની જ વિચાર આવશે. એ જ બધું આખું થશે. એટલે આપણે ભગવાને સદાચાર એટલા માટે કહ્યું, સદાચાર રાખો નિર્વ્યસની, એટલે વ્યસન કોઈ જાતનું નહીં જોઈએ. તો આપણું જીવન સુખમય. પછી કોઈ પણ ધર્મમાં તમે હોય, કોઈ પણ ભગવાનને માનતા હોય તો ધર્મ, કોઈ ધર્મ છે જીવની હિંસા કરવાનું કહેતા જ નથી. પણ બધા પોતાની રીતે માની લીધું છે અને કરે છે. હવે એ દેશની અંદર અહીંયા તો એ ધર્મમાં પણ લોકોને માન્યું છે કે અમારા ધર્મમાં હિંસા કરવાનું કહ્યું છે, માંસાહાર ખાવાનું કહ્યું છે, દારૂ પીવાનું કહ્યું છે. આવા બધા ધર્મો પણ એવી રીતના હોય છે. એટલે એમના ધર્મમાં ચાલતું હોય. પણ આપણે તો આપણા ધર્મની વાત કરીએ છીએ કે એમાં આપણે દ્રઢતા રાખવાની, એ આપણી ટેક. ગમે ત્યાં જઈએ પણ આપણી ટેક એ કહે છે કે હું હિન્દુ છું, હું વૈદિક હિન્દુ સનાતન ધર્મનો છું અને મારા ઇષ્ટદેવ જે પરમાત્મા છે એની આજ્ઞા આ પ્રમાણે કરવાની નથી, આ પ્રમાણે કરવાની છે. એ આજ્ઞામાં ટેક આપણી બરોબર રહે તો પછી આપણને કોઈ જાતનો વાંધો જ આવે નહીં. હજારો માણસ મેં કહ્યું જીવે છે અને એક જીવન થઈ જાય તો એ પ્રમાણે દ્રઢતા જોઈને મદદ કરે મોરારી.
દ્રઢતા જો આપણી હોય પણ આપણે દ્રઢતામાં ડગમગ થઈ જઈએ, કામ થશે કે નહીં થાય તો પછી આપણું નકામું થાય. પણ દ્રઢતા હોય, જેમાં હમણાં અભયસિંહ બાપુની વાત થઈ કે આવી મોટી સભાની અંદર આપણે મોટા માણસોની પાર્ટીમાં ગયા હોય તો આપણે ન કરવું હોય તો મોટાના સારું લાગે એટલા માટે રહે. અરે ભાઈ એનું સારું થાય પણ આપણું ભૂંડું થાય એ વિચાર કરો કે આપણે આપણા ધર્મને નેવે મૂકી દઈએ, ભગવાનની આપણે જે ભક્તિ કરતા હોય એ આપણે ભૂલી જઈએ તે વખતે. પણ એ વખતે એને યાદ કરવું છે કે મારું ભક્તિ છે, મારું ભગવાનનો હું ભક્ત છું, મારું આ નિયમ છે, એ આપણે યાદ આવવું જોઈએ તો તમને બળ રહે. પણ તે ઘડીએ આપણને થાય કે ના આને ખોટું લાગશે. અરે ખોટું શું લાગશે? જે ભગવાને આપણને જન્મ, બુદ્ધિ, શક્તિ, મનુષ્ય શરીર આપ્યું એને ખોટું નહીં લાગે? આપણે એને વિચાર કરો કે જેને મને આ બધું આપ્યું છે એને હું જો એના આજ્ઞા નહીં પાડું, એના નિયમો નહીં પાડું તો મને દુઃખ થશે, મારાથી આ ન થાય. એવી વસ્તુ દ્રઢતા જો આપણે હોય તો ભગવાન પછી સહાય પણ કરે કે જો દ્રઢતા હોય તો સાક થાય. એટલે આ કહ્યું કે જે નિયમ રાખ્યું છે એને અભયસિંહે જો દ્રઢતા રાખી, અને આ બનેલ પ્રસંગ છે, આ કંઈ વાર્તાઓ નથી, આ બધા થાય છે અહીંયા પ્રસંગ, એ બધા મૂર્તિમાન થયેલા છે, સત્ય હકીકતો છે. એટલે આ કંઈ લોકોને છેતરવા માટે બનાવટ કરવાની વાતો નથી, બનેલી વસ્તુઓ છે અને એ પ્રસંગો આપણને છે. અને એને એ પ્રમાણે ત્યાં ભગવાને પેલા રાજામાં પણ પ્રવેશ થઈ ગયો કે ખરેખર ટેકીલો માણસ છે અને મારા રાજની અંદર પણ આવા જો માણસ હોય મારું રાજ પણ બરોબર સુખ રહે. નકર એ તો એક રાજાને ત્યાં બેઠો હોય એને સારું લાગે ને બીજે જાય, બીજા રાજાને ચડાવે એની એ કરાવે. પણ એ જાણે કે હું મારા રાજા છે, ખંડિયા રાજા હતા, પેલા મોટા રાજા હતા, તો એ સમજે છે કે આ મારા રાજા જ આમ, તો હું એને વફાદાર રહેવાનું. તો એ વફાદાર રહીને પોતે કામ કરે. પણ તે કિલો માણસ ના હોય તો કંઈ જવા દો ને કહેવાય એને હું વફાદાર રહેવાનું, એ શું આપણું કરે છે, બીજાને ત્યાં ચડાવે, બીજા રાજાને ચડાવે, બીજાને ચડાવીને લડાઈઓ કરાવે. એ ટેકીલોને ઘડીકમાં ફરી જાય, ઘડીકમાં વિચારો બદલાઈ જાય. એ નહીં, એક વસ્તુ છે કે આવી સાચી ટેક જે લીધી છે તો પૂરેપૂરી આપણે જીવનમાં પાડીએ તો આપણું જીવન સારું થઈ જાય. અને એ આપણને જે છે એ આ સત્સંગ કરવાથી આ બળ મળે છે. એટલા માટે આપણે મંદિરો કરીએ છીએ. મંદિરોમાં જવાથી, ભગવાનના દર્શન કરવાથી, ભક્તિ કરવાથી અને આ સત્સંગ કરવાથી આપણને બળ મળે છે. આત્મબળ મળવું છે એ કંઈ બીજાથી નહીં. શરીરનું બળ એ ખોરાક ખાવાથી થાય. શરીરનું બળ જે વધે આપણને તો શું ખોરાક આપણે જે આપણે તો શરીરનો ખોરાક લઈએ છીએ તો શરીર ટકે છે અને શરીરનું બળ આપણને રહે છે. પણ આત્માને બળ જે છે એ ભક્તિથી, સત્સંગથી અને ધર્મ પાળવાથી એ આત્માનું બળ વધે છે. આત્માનો ખોરાક એ છે, સત્સંગ છે, ભક્તિ છે અને એ બધું કરીએ તો આત્મા બળ રહે. તો એ અભિષેકે કર્યો, સત્સંગ મોટા પુરુષ મળ્યા અને એનાથી વચનથી પોતે પાલન કર્યું, ભક્તિ મહારાજને કરી તો એને બળ મળી રહ્યું. એવા અનેક માણસોને બળ મળ્યું છે, અનેક માણસોની રીતે રક્ષા પણ થયેલી છે. તો એ બળ આપણને પ્રાપ્ત થાય. પણ એ ન હોય તો કંઈ થઈ શકતું નથી. તો આ સ્વામી કહે છે કે આપણે આ કાર્યની અંદર આપણી ટેક છે લીધી છે એ બરાબર આપણે સારી રાખીએ કે જેથી કરીને આપણને કોઈ જાતનો વાંધો ના આવે. તો સ્વામી મહારાજના આપણા વચનમાં વિશ્વાસ, તો આ કામ બધું થાય છે અને આપણે આ રીતે પાલન કરી શકીએ. તો આપણા સંવાદમાંથી કંઈક આપણે જે શીખવાનું છે એ છે કે આપણે જો આ ભગવાનના ભક્ત થયા, આશ્રિત થયા છે તો આપણે પણ એવું બળ રાખવું જોઈએ. અને એવું બળ હોય છે તો ભગવાન એનું રક્ષણ પણ કરે છે. અનેકનું રક્ષણ કર્યું છે અને આપણું પણ કરે. પણ આપણે ત્યાં લેવાઈ જઈએ કે ના, એ તો આપણે હવે બોલાય નહીં, આ રાજાના પાર્ટીમાં આવ્યા છે કે આપણી બધી પાર્ટીઓમાં જતા કે આવા મોટા માણસો બધા બેઠા છે ને આપણાથી કેમ ભાઈ કહી દેવાય, એમાં કંઈ વાંધો નથી. એ કોઈ આપણને ઝેરની ઓફર કરે કે જરા પાર્ટીમાં આવ્યા છે તો આટલી ઝેરની પ્યાલી લઈ લો તો શું થાય? અરે તમને 50,000 લાખ ડોલર આપી દઈએ તો લ્યો. અરે પણ મરી ગયા પછી ક્યાં લાખ લેવા આવવાના છે? નથી પીતા. બહુ જ બહાદુરીપૂર્વક કહીએ કે ઓફર હોય તો મોટો માણસ હોય કહીએ કે મારે નહીં પીવાય. કારણ જીવવું છે, પોતાને જીવવું છે એટલે એની પાલી નહીં પીએ. એ ઝેરની પાલી કોઈ નહીં પીએ. પણ આ પાલી પી લે છે તરત. આ ઝેર છે, આપણે સમજી લેવાનું કે આ મારે માટે ઝેર છે. એ પાલી છે મારા માટે ઝેર છે, બીડી મારા માટે છે, સિગરેટ ઝેર છે, બહુ સારા ઝેર છે, મારે માટે ઝેર છે. એટલી દ્રઢતા હોય તો કોઈ વાંધો આવે નહીં.
એવું હિંમતથી વાત થવી જોઈએ. અને ક્યારેક આપણે આવો સત્સંગ ધરતી ભક્તિ હોય તો જરૂર એમાંથી બળ મળે છે અને આપણું કાર્ય થઈ જાય છે. તો આવી દૃઢતા હંમેશ માટે સત્સંગ કરીએ, આપણા ગ્રંથોનું વાંચન કરીએ. આપણા ગ્રંથોની અંદર આ બધી જ વાતો આપણા માટે લખેલી છે, પણ આજે આપણે બધું ભૂલી ગયા છે કે આજે બધા ચાંપાનિયા છે, ટીવીની અંદર છે જોવાનું, બધું એ થઈ ગયું. ઘરમાં આપણે મંદિરને બદલે આજે ટીવી આવી ગઈ. મંદિરે ટીવી એ મંદિર થઈ ગયું. હવે મંદિર ટીવીમાં શું બધું આવે? સારું નરસું બે આવે છે, પણ સારું જોતા નથી, પણ નરસું જોઈએ છે. કારણ કે અનાદિકાળથી વિષયો પડ્યા છે એટલે આપણું મન એમ છે એટલે તરત એવી ખરાબ વસ્તુની ચેનલ બધું ચાલુ થઈ જાય. બધા ભેગા બેસીને જુએ. ઘરના બધા પતિ પત્ની હોય, બાળકો હોય, છોકરાઓ હોય, છોકરાની વહુઓ હોય, છોકરીઓ હોય, બધા બેસીને ભેગું જુએ. શું સંસ્કાર રહે? અશ્લીલ બધું જોયા જ કરે, એનો સંસ્કાર શું રહે? એ પછી બહાર બધો ભ્રષ્ટાચાર જ થાય. એટલે એ મંદિર જ જો આપણું હોય તો આપણા વિચારો સારા રહે. કારણ એમાંથી સારા વિચારો કે ભગવાને સારું કર્યું છે એટલે પવિત્ર છે, એટલે પવિત્રતા એમાં છે માટે આપણમાં પવિત્રતા આવે. અને તમે ખરાબ જુઓ તો ખરાબ તમારા વિચારો આવે. ખરાબ જુઓ એટલે તરત આવે. આજે છોકરાઓ ટીવી જોવે છે, એમાં કેટલાક દારૂ પીતા હોય, બધા દારૂડિયાને જોયા કરે, એને મારામારી કરતા હોય બધું જોયા કરે, વ્યભિચાર કરતા હોય જોયા કરે, કોઈને ખૂન કરતા હોય બધા જોયા કરે. તો છોકરાઓ પણ એવી શીખી જાય. એના બાપ સામે પિસ્તોલ ધરે. કારણ પેલું જોયું છે કે માણસના હાથે મારી છે, એવા ઘણા દાખલાઓ આપણે વાંચ્યા છે અને જોયા છે કે આવું એટલો બને છે, ઘરમાં બને છે. અને માણસને મારી પણ નાખ્યા છે, બાપને મારે છે, બાપે છોકરાને મારે છે, બધું ઘણું થયું છે. એટલે આ વિચારો આવી જાય. કારણ કે મેં કહ્યું ને, જેવું આપણું એ છે જોઈશું એવું આપણું મન થશે. આપણા મનને શુદ્ધ કરવું હોય તો આપણે આગળની વસ્તુ શુદ્ધ જોવી જોઈએ, સાંભળવી જોઈએ, એની વાત કરવી જોઈએ, તો આપણામાં શુદ્ધતા આવે. પણ આપણે જો બીજી જ વસ્તુ આવી જોયા કરીએ, સાંભળ્યા કરીએ, બોલ્યા કરીએ, એનું આચરણ કર્યા કરીએ તો આપણે શુદ્ધ થવાના નથી. આપણા મહેલા વિચાર, ખરાબ વિચારો છે એટલે એવું જ જીવન જવાનું હોય. એટલે કહ્યું છે કે ભાઈ તમે ધર્મની રીતે ચાલો અને ગ્રંથોનું વાંચન કરો. એટલે ગ્રંથોને બદલે એમાં અશ્લીલ ચિત્રો આવી, અશ્લીલ બધી ચોપણીઓ આવી ગયા, મેગેઝીનો આવી ગયા. આપણા ગ્રંથો વાંચવાના રહી ગયા અને પેલું વાંચવાનું ચાલી ગયું. હવે આપણા ઘરમાં શું સંસ્કાર છે? ના, પણ આપણે આપણો ધર્મ છે તો આપણા ઘરમાં ગીતા છે, ભાગવત છે, રામાયણ છે, સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત છે, વાતો સ્વામી ગુણાત્યાનંદ સ્વામી જેવા બધા શુદ્ધ ગ્રંથો છે, એને વાંચવાનું રાખો. થોડા ટાઈમ મળે તમને, તેટલો ટાઈમ મળે એટલો પણ વાંચો. એ વાંચશો તો એની અસર આપણને થશે કે ના ભાઈ હું આ ધર્મને માનું છું ને એમાં આમાં લખેલું છે, મારે પાલન કરવું છે, ભગવાનનો આદેશ મને આ છે. તો એ આપણા ઘરની અંદર વસાવવાની જરૂર છે. બીજો ઘણા પુસ્તકો આપણે વસાવીએ છે, જરૂરનો એ વસાવો એનો કંઈ વાંધો નથી. કે વેપાર હોય તો વેપાર અંગેનો, કોઈ ડૉક્ટર હોય તો ડૉક્ટરની રીતે છે, વકીલ હોય તો વકીલના પુસ્તકો બધા આવે છે. એને જરૂર, છોકરો ભણતો હોય તો એને અંગેના પુસ્તકો જોઈએ. પણ એને બદલે કેટલા અશ્લીલ બધા જેની અંદરથી આપણા સંસ્કાર ચાલ્યા જાય એની કોઈ જરૂર નથી. ઘરની અંદર એ જોઈએ જ નહીં. સારી વસ્તુ જ આપણા ઘરની અંદર હોવી જોઈએ કે જેથી કરીને ઘરના દરેક માણસના આપણા સંસ્કારો સારી રીતે સચવાય. તો ઘરમાં હવે બીજી વસ્તુ ટીવી બધા લાયા છે, પણ મંદિર જો આપણું છે તો આરતી પૂજા થશે તો બધું થશે. આવા જે બીજા અશ્લીલ પુસ્તકોને કરતાં આપણા ધાર્મિક પુસ્તકો જેને કહીએ પણ રાખો. અને એ પ્રમાણે આપણે હંમેશા સારા વિચારો આપણા જીવનમાં ઉત્પન્ન થાય એવું જ કાર્ય આપણે હંમેશા કરીએ. તો આવી રીતનું જો આપણો જે નિયમ હશે તો ભગવાનની પ્રસન્નતા થશે, આપણા જીવનું રૂડું થશે, આપણો સમાજ સારો થશે અને આપણને ભગવાન પણ રક્ષા કરશે. ટેક છે એ બહુ જ આપણો હોય તો ભગવાન રક્ષા કરે. કે ધડતા જોઈને મદદ કરે મોરારી, એમ બધારોની મદદ ભગવાને કરી છે અને આપણી પણ કરે. તો એવી હિંમત રાખીને આપણે આ ધર્મનું આચરણ કરવું, સંસ્કાર સાચવવા, એવું બળ ભગવાન સર્વને આપે એ જ પ્રાર્થના.